Music by અમે એના મેટ્રો સ્ટેશન પર આવી ગયા છે. ત્યાંથી અમે રેપિડ કેએલમાં અમારી હોટલ બુક થયેલી છે, પેસિફિક હોટલ, એમાં જઈ રહ્યા છે. અને ટ્રેન આ તરફથી આવશે. મેટ્રો સ્ટેશન સાથે સાથે મેં વાત કરી તે પ્રમાણે કે એટેચમેન્ટમાં કેટલું બધું હોય છે, કે સાથે માણસને આવા મોટા શહેરમાં ક્યાં કેવું કનેક્શન કરવું બધું મળી જાય. જો અહીંયા છે ને કેવું એક જંકશન બનાવ્યું છે જ્યાં બધી પ્રકારની વ્યવસ્થા છે, જ્યાં શોપ છે, રેસ્ટોરન્ટ છે, આવા બધા કનેક્શન માટેની એજન્ટો છે, ઉપર મેટ્રો છે. આવી વ્યવસ્થા હોય તો આપણે આઉટ કન્ટ્રીમાં ટ્રાવેલિંગ કરી શકીએ, અને એનું આપણને ખ્યાલ બી હોવો જોઈએ. ધીરે ધીરે એ પ્રેક્ટિસમાં આવે ત્યારે કામ થાય. આપણે ટ્રેન આવી, આપણી મેટ્રો, તમને બતાવું ટ્રેન. મેટ્રો ટ્રેન આવે છે, એમાં અમે એન્ટ્રી લઈશું. બિલકુલ નજરમાં છે, નજીકમાં 227 મેટ્રો આવી ગઈ છે. અને એમાં જો આ તમે આપણે એમાં એન્ટ્રી લઈશું. એક છોડીને બીજા પર મેટ્રોમાં આવી ગયા છે. આવી ગયો. હા, જો સીટ જો બધા બેઠા છે, અવર જવર કરી રહ્યા છે, ઘણી ભીડ છે. સામેથી બીજી આવે છે, સામેની ટ્રેક પર બીજી મેટ્રો આવી છે. સાથે જ હું અહીંયા છું વિજય. Stesen berikutnya, Pasar Seni. Stesen pertukaran ke MRT Laluan Calik. Panjang dan stesen sambungan ke KTM Commuter. Next station, Pasar Seni. Interchange station to MRT Kajang Line and connecting station to KTM Commuter. દેખો મેટ્રોથી જે વિડીયો થઈ રહેલો છે એ આ પ્રકારે છે. જો સેન્ટરમાં છે, ત્યાંથી અમારી હોટલ માટે જઈ રહ્યા છે. ખાલી જોવા માટે છે, વાતચીત કરવી હમણાં મુશ્કેલ છે. હા હા હા, ચાલો 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 ચાલો. આ મેટ્રો સ્ટેશનથી બહાર નીકળી રહ્યા છે, અને ટ્રેન જોવો તમે કેવું સેટ થઈ રહી છે. ટ્રેન જશે હમણાં જોવો તમે. એક આખું બનાવેલું સ્ટેશન છે, સ્ટેશનમાં કેવી ટ્રેન સેટ થઈ રહી છે જો. આ ટ્રેન નીકળે છે જો, ટ્રેન નીકળી, આ પ્લેટફોર્મ છે આટલું,
એમાંથી ટ્રેન નીકળી ગઈ જો. અચ્છા એ પત્યું, હવે બીજું સ્ટેશન આ છે અને અમે ચાલ્યા ઉપર એલિવેટર પર સ્ટેશનની બહાર નીકળી જઈશું હમણાં. પબ્લિક સામે જ છે બધી, ઉપર જઈ રહ્યા છે બધા, સ્ટાફ અંદર જઈ રહ્યો છે અને હું સાથે સાથે ચાલી રહ્યો છું. આઈ એમ ઇન્ડિયન, નો લેંગ્વેજ. પેલા બેન પૂછે છે બધે કંઈક પૂછે, બેન ભાઈ અમે તો ઇન્ડિયન છીએ, અમને તમારી લેંગ્વેજમાં ખ્યાલ આવે નહીં, એટલે ચાલ્યા કરવું પડે. એ લોકો ચલન મેનકા અમે સ્ટેશનથી બહાર નીકળવા માટે ઉપર જઈ રહ્યા છે અને 2 મિનિટમાં બહાર આવીએ છીએ. અને હવે તો સાચી વાત, 12 માટે મસ્જિદ જામે. આઉટ. ચાલો સ્ટેશન ઓલરેડી સ્ટેશનની બિલકુલ બહાર આવી ગયા. બહાર સુધી બહાર આવીને જોઈએ ભાઈ શું શું મળે છે, શું નથી મળતું, ક્યાં જવાય. હા આ કઈ ગયા? થઈ ગયું. ચાલો આવો. ટોકન પાસ નતો જતો, હવે ઓકે છે. અહીંથી આપણે આ દિશામાં જવાનું છે. આ પેસિફિક એક્સપ્રેસ હોટલમાં અમે બુકિંગ કરાવ્યું છે. આ એના કાઉન્ટર સુધી જઈ રહ્યા છે. એનું રેસ્ટોરન્ટ છે, એનું કાઉન્ટર છે. ત્યાંથી અમે રૂમ પર જઈશું. અમે આથી એનું રેસ્ટોરન્ટ છે. ખાવા પીવાનું મળે છે અહીંયા, પછી જમવા આવીએ છીએ. ચાલો લિફ્ટમાંથી નીકળી અમે અમારા રૂમ તરફ જઈ રહ્યા છીએ. અચ્છા, અને રૂમ અમારો આ છે, રૂમ 8508. બીજો કયો છે? આ રૂમમાં અમે રોકાઈ રહ્યા છીએ હમણાં ફિલહાલ. તો લાઇટ કરી દેજો. આવી તો બધા રૂમ છે અને સારા એવા લોકેશન છે, હું તમને બતાવતો રહીશ. અમારા આ રૂમમાં અમે એન્ટ્રી લઈએ છીએ. આ રૂમ છે અમારો, ફર્સ્ટ ક્લાસ રૂમ છે. તેમાં અમે રોકાઈશું 2 દિવસ માટે. સારું એવું છે, બધું એસી છે, પછી ટીવી છે, બાથરૂમ છે, સારું બધું સારું એવું છે.
અલે આ તો પેલી જગ્યા પર જ આવી ગયો ટાવર પેલું આવી બિલ્ડિંગ કોલાલુમ્પરના મેટ્રો સ્ટેશનથી પાછા બહાર આવીને કોલાલુમ્પરમાં પ્રવાસી જઈ રહ્યા છે. વચ્ચે ગાડી આવી રહી છે અને એક આ પેટ્રોનસ ટાવર છે. હાઈટ જુઓ તમે, અજબ હાઈટ છે, બહુ જ હાઈટ છે. તો કેમેરો પણ સીધા કેમેરામાં તો સેટલ નહીં થતું. જો આ બી નહીં થતું તો એ ક્યાંથી થાય? કેટલી બહુ જ હાઈટ વાળી બિલ્ડિંગ હોય છે, એની વચ્ચે અમે ઊભા છીએ. જે દૂરથી દેખાય છે જે પેલી બિલ્ડિંગ, એનાથી એના જેવી બિલ્ડિંગ આ છે. એનાથી મોટી મોટી બિલ્ડિંગ છે. આ કેમેરો આખો ઉપર કરી દઉં છું તો બી નથી આવતું. જો આ કોલાલુમ્પરનો સેન્ટર છે. સેન્ટર સિટી એમાં અમે આવેલા છીએ. ત્યાં મેટ્રો ટ્રેનથી અહીંયા KLCCમાં આવે છે. એક્વારિયમમાં જઈ રહ્યા છે અમે. એક્વારિયમ અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. ચાલીને જવાનું છે. જે એની અંદર શાર્ક ને બધું જોવા મળશે. આ બધું માછલી ને મોટું મોટું પાણીમાં તે છે. આ બિલ્ડિંગની હાઈટ તમને બતાવી છે, પણ બતાવી મુશ્કેલ બને છે મોબાઈલમાં. જો આવી રીતે છે. કેટલા ફ્લોર હશે એની ગણતરી બી નથી કરી શકતા આપણે. ગજબનું છે. આ બીજું એક HM નો એક શોરૂમ છે. એ બી એક બહુ મોટી બિલ્ડિંગ છે. રોડ ક્રોસ કરવા ઉભા છે. ટુરિસ્ટ વિલેજ ગામ. હા, લોકો ટુરિસ્ટ જ છે, લોકો ફરવા આવેલા છે. જો આ એક પ્રાણી પર બનાવ્યું છે. જો જીરાફ પર લાઇટિંગ છે. ધ્યાનથી જોવું પડશે તો ખ્યાલ આવશે. જો એમાં લાઇટિંગ કરેલી છે. ઉપર લાઇટિંગ છે. અચ્છા, બોલો. એ બહુ મસ્ત એરિયા છે જોવાનો. આયાથી જોવા માટે સમય ઓછો રહે છે. મારાથી આમ તો નહીં જોવાતું. ચાલે. હા, અમે અત્યારે રેલવે સ્ટેશનની બહાર નીકળી અને એક એક્વાયરિયમમાં આવ્યા છે. ત્યાં દુનિયાની અલગ અલગ પ્રકારની માછલી હોય છે. એમાં જે આ પાણી ભરેલું હોય એમાં અલગ અલગ પ્રકારની ફિશ હોય છે. એ આપણને જોવા મળે છે. એક પ્રોગ્રામ જ છે જેનો એક જણને જોવાના 950 રૂપિયાનો ચાર્જ છે. 1-1.5 કલાકમાં 950 રૂપિયા ચાર્જ લે છે. ઘણો મોંઘો છે, પણ અંદર અમુક અલગ અલગ પ્રકારની માછલી હોય છે. આ શું છે? એ શું છે? એ શું હોય નામ? આમાં લખ્યું છે કંઈ? આમાં લખ્યું છે જોજો. શીલા ઇમ્બાસ. આ છે મિરકટ. મિરકટ નામનું એક નાનું એવું બિલાડી જેવું બચ્ચું હોય છે, પ્રાણી હોય છે. જો એ જંગલોમાં હોય છે, ખાસ કરીને સાઉથ આફ્રિકામાં હોય છે. જો એને રાખેલા છે અહીંયા. કેવા પ્રાણીઓ છે જો. એના અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બનાવે છે, એમાં રાખેલા છે. જો નાની માછલી જોવા મળશે, સૌથી નાની. નાનામાં આંગળી મૂકી છે, ત્યાં આગળ ચાલી રહી છે. જો ઝીણી 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 માછલી. એનાથી થોડીક મોટી માછલી. માછલીની સાઈઝ તો જો, આ સાઈઝ હશે આ બધી. હા, સાહેબ. એનાથી થોડીક મોટી. અચ્છા, એનાથી થોડી મોટી હોય છે આ.
સાઈઝ વધારે બધી અલગ અલગ પ્રકારની છે. પાણીમાં રહેતા જીવજંતુઓની આ એકદમ ટ્રાન્સપરન્ટ છે દેખ ટ્રાન્સપરન્ટ આમાં કોઈ એનો કોઈ કલર જ નહીં એનો. અહીંયા દેખાય છે. ટ્રાન્સપરન્ટ એનો કોઈ કલર જ નહીં, એ બિલકુલ પાણી જેવી. જો આ રહ્યું હોતા હતા એવા હતા ઝાડ નીચે પાછળ છે. જો બીજી છે હા બીજી છે, બે છે ને. હા હા એક્વારિયા KLCC કોલાલુમ્પર એમાં છે ને એક અચ્છા બોલવું જ પડે એવું છે કે આ દરિયામાં જે આ જે બધી વનસ્પતિ થતી હોય એમાં જે આવા જીવ હોય છે. જો એટલે જીવને તમને નજીકથી બતાવું. આવું હોય અંદર હાલતા હોય, આ એક જીવ જ હોય છે ને. હા જે સમુદ્રની અંદર જે ઘાસ જેવું હોય આ જીવ જ હોય જે ઘાસ હોય ને એમાં માછલી આવી ગઈ. આ સ્મોલ ફિશ છે ડિફરન્ટ કલર્સમાં મલ્ટી કલર ફિશ છે. બધી ફિશનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું હોય છે. ટાઈગર ફિશ કેટલી ડિફરન્ટ એકદમ આવું એનિમલ આવી ફિશ આપણે જોઈ નહીં હોય કોઈ ટાઈમે. આજ સુધીમાં આવી ફિશ નહીં જોઈ હોય. ઓહો આ કેવી પાંખોવાળી માછલી છે આ. શું છે ઈલ હશે આ ઈલ છે આ છે ને બા આ તો ઇલેક્ટ્રિક શોક આપે એવી અહીંથી આપણે આગળ લઈએ. અહીંયા ફક્ત માછલી માટે પર ફોકસ કર્યું છે. અહીંયા વર્લ્ડની અલગ અલગ પ્રકારની માછલી માટે છે, ફિશ માટે છે, એના પર વધારે ફોકસ કરેલું છે. એટલે અહીંયા આપણને એ જોવા મળશે. પછી અહીંયા ઘણા લોકો ફોટોગ્રાફી બી કરતા હોય છે. હા એ શું છે ક્રેબ જેવું કહેવાય એમને હોર્સ સો અને ગ્રેબ. એમને 400 મિલિયન કરતા પણ વધારે વર્ષ ઓહો એવું તો એનું આયુષ્ય મોટું હશે પછી. વર્ષોથી અત્યારે આટલા રાખેલું અહીંયા મગર છૂટો મૂકેલો છે. આ મગર છૂટો મૂકેલો છે પણ એ સ્ટેચ્યુમાં છે. લિવિંગ ઓશિયનમાં શું બતાવે છે એ આપણે જોઈએ આગળ. અચ્છા આ કન્વેયર બેલ્ટ પર ઊભા રહેવાનું છે. એટલે અહીંયા ચાલવાની રામાયણ થોડીક ઓછી છે. જો આ ઉપર આપણી ઉપર પાણી છે બધે ચોફેરે. આપણે પાણીની અંદર છે, વચ્ચે ગ્લાસનું એ બનાવેલું છે. ઓહો આપણી ઉપર માછલી આવી જો એ આવી ઉપર માછલી આવી જો જોઈ લો ઉપરથી જ વાસ થઈ જાય છે. જો આપણી ઉપરથી એક્વાયરિયામાં કેવું સેટ કરવું છે ભાઈ. એવું પાણી ભરેલું છે ઉપર પણ. અને
આપણે નીચે ચાલતા હોય છે એક કન્વેયર બેલ્ટ પર. હે હા હા હા, બહુ મોટી માછલી હોય છે. એમને ખબર હશે. જો આ એક બીજી માછલી જો ઉપર છે આપણી. દાંત હા, દાંત છે એના મોટા મોટા. 200 થી વધારે દાંત હોય એવા ભરેલા. એવા ઉપર અચ્છા, આપણી ઉપરથી આ જો ઉપરથી માછલી જાય છે. અચ્છા અચ્છા હા હા, કાચ છે નહીં તો પૂરો. કેટલો કાચ એ છે કે પાણીનો સહેજ બી લીકેજ ના આવે. બોલો, વોટરપ્રૂફ બનાવ્યું છે. એનો એરિયા અલગ જ હતો એવું ને પેલીનો. આ એક બીજું એન્ટ્રન્સ છે કેજ રેજ. કેજ રેજ કરીને એનું બીજું એક એક્વેરિયમ ટાઈપ છે જેમાં ડિફરન્ટ ટાઈપની ફિશ છે અહીંયા. કલરિંગ શાર્ક પણ છે અહીંયા. ફ્રેન્ડ્સ, તમે આ ફિશ જોઈ શકો છો શું લાર્જ અને શું ડિટેલ સાથે કેટલી મોટી ફિશ છે. તમે એના ફેસમાં એની જે આઈઝ છે તે જોઈ શકો છો. ઓહો, ડિટેલ્સ છે. વાવ, ફેબ્યુલસ. ઓકે, એ બતાવે છે આ છે એ અંદર છે નાની નાની માછલી આપણે લાઈટમાં જોઈએ ને એ આ છે જેલી. સી ચોક્કસ સી જેલી ડેન્ટલ એ છે એનો વિડીયો બતાવે. કુઆલાલુમ્પરમાં એક નાઇટમાં વોટર પાર્કમાં એક વોટર શો થાય છે તેને આપણે જોઈ રહ્યા છે. જો આ વોટર પાર્કમાં એક લાઇટિંગ અને પાણી લાઇટિંગ સાથે છે. એના વ્યૂ તમને બતાવું. આ એક બહુ મોટી બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગમાં અને આ એક આખી બિલ્ડિંગને લાઇટિંગ કરેલી છે. જો બધી લાઇટિંગ વારાફરતી થતી હોય છે. સામે આ બિલ્ડિંગ છે. બધી બિલ્ડિંગોની વચ્ચે એક વોટર પાર્ક છે. જો આ વોટર પાર્ક हाँ बोल रहे हैं क्यों बनाओ